મિત્રો, આજની વાર્તા છે નવા પાડોશીની. મિત્રો, વાર્તા શરૂ કરતા પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરો, જેથી તમને દરેક નવી વિડીયો મળે. મિત્રો, મારું નામ કરણ છે. હું 23 વર્ષનો છું. હું બરેલીનો છું અને મેં BHSCનો અભ્યાસ કર્યો છે. આ વાત 1 વર્ષ પહેલાંની છે, જ્યારે હું અભ્યાસ પૂરો કરીને નોકરીની શોધમાં દિલ્હી આવ્યો હતો. થોડા દિવસોમાં નોકરી પણ મળી ગઈ અને ઘણા મિત્રો પણ બન્યા. પણ મને દિલ્હીમાં કોઈ એવી વ્યક્તિની જરૂર હતી જે મને સમજે અને ખૂબ જ પ્રેમ કરે, કારણ કે દરેક વ્યક્તિ પાસે કોઈ એવી વ્યક્તિ હોય છે જેની સાથે તે પોતાના દિલની વાત કરી શકે છે. હવે મને અહીં દિલ્હીમાં નોકરી કરતાં 2 મહિના થઈ ગયા હતા અને રોજિંદા જીવનનો નિયમ બની ગયો હતો. સવારે ઉઠીને કામ પર જાઓ, રાત્રે આવો, ખાવો અને ઊંઘી જાઓ, અને રવિવારે આરામ કરો. બસ જીવન આ રીતે જ ચાલતું હતું. એક દિવસ રવિવારે હું જમવાનું જમીને મારા રૂમમાં આરામ કરતો હતો, ત્યારે કોઈ મારા દરવાજો ખખડાવ્યો અને મેં દરવાજો ખોલ્યો તો જોયું કે 2 છોકરીઓ દરવાજા ઉપર ઊભી હતી. એક છોકરી લાલ લિપસ્ટિક લગાવી જીન્સ પહેરેલ હતી અને બીજી છોકરીએ જીન્સ ટોપ પહેર્યું હતું, પરંતુ લાલ લિપસ્ટિકવાળી છોકરી વધુ સુંદર દેખાતી હતી. બંનેને પોતાના દરવાજા પર ઊભેલા જોઈને મને લાગ્યું કે જાણે કોઈ ફિલ્મ ચાલી રહી હોય. હું માત્ર તેમને જ જોઈ રહ્યો હતો. ત્યારે તે લાલ લિપસ્ટિકવાળી છોકરી બોલી, "સાંભળો, અમે અહીં નવા આવ્યા છીએ, તો શું તમે જણાવી શકો છો કે આજુબાજુમાં કોઈ દુકાન છે જ્યાં ગેસ ચૂલા અને બીજી વસ્તુઓ મળી શકે?" મેં તેમને અંદર આવવા કહ્યું તો તેમણે હસતા હસતા ના પાડી. દુકાન તો બાજુમાં જ હતી, પણ મેં વિચાર્યું કે તેમની સાથે મિત્રતા કરવાનો આ યોગ્ય સમય છે. મેં તેમને કહ્યું, "થોડી દૂર છે. જો તમે ઈચ્છો તો હું તમારી સાથે આવી શકું છું." તેમણે હસીને કહ્યું, "અરે, આ તો બહુ સરસ છે, પણ તમે કેમ તકલીફ લઈ રહ્યા છો? અમે જઈ આવશું. તમે ફક્ત જણાવો કે દુકાન ક્યાં છે." મારા ખૂબ આગ્રહ કરવા પર તે બંને સહમત થઈ ગઈ અને કહ્યું, "ઠીક છે, તમે તૈયાર થઈ જાઓ, અમે બંને થોડી વારમાં આવશું." હું બહુ ખુશ હતો. હું તેના વિશે વિચારતા જલ્દીથી કપડાં પહેરવા લાગ્યો અને પરફ્યુમ વગેરે લગાવીને સારી રીતે તૈયાર થઈ ગયો. થોડી વાર પછી તે બંને આવી અને અમે બધા નીકળ્યા. અને લાલ લિપસ્ટિકવાળી છોકરીનું નામ પ્રિયા હતું. તેણે કહ્યું, "તમે ખૂબ જ સારા છો, અન્યથા બીજા શહેરમાં કોણ કોને મદદ કરે છે." થોડી વાર આ રીતે વાતો કરતાં કરતાં અમે દુકાન સુધી પહોંચી ગયા અને થોડી વારમાં તેમણે સામાન લીધો. આ દરમિયાન અમે ત્રણેય મિત્ર બની ગયા હતા. પ્રિયા મારી સાથે ખુલીને વાત કરવા લાગી અને અમે બધા ઘરે પાછા ફરવા લાગ્યા. ત્યારે પ્રિયા બોલી કે, "તમે આ સાંજે શું કરી રહ્યા છો?" તો મેં કહ્યું કે, "કંઈ નહીં યાર, આજે તો રવિવાર છે અને હું ફ્રી જ છું." તો બોલી, "ઠીક છે, આજે સાંજે તમે અમારા રૂમ પર આવી જજો અને તમને કોઈ વાંધો ન હોય તો સાંજે સાથે ડિનર કરશું." આ સાંભળીને અંદરથી તો હું ખુશ થઈ ગયો અને મેં કહ્યું, "નેકી અને પૂછપૂછ, યાર, કેટલા દિવસ પછી ઘરે બનાવેલું ભોજન મળવાનું છે. ઠીક છે, હું આવી જઈશ." તે બંને હસીને તેમના રૂમમાં ચાલી ગઈ. હું પણ મારા રૂમમાં જઈને એટલો ખુશ થઈ ગયો કે જાણે મને કોહિનૂર હીરો મળી ગયો હોય. તે પછી સાંજે હું તેમના રૂમમાં સમયે પહોંચી ગયો. નેહા, પ્રિયાની સહેલીએ દરવાજો ખોલ્યો. તે મને જોઈને બોલી, "આવો," અને હમણાં જ ડિનરની તૈયારી કરી રહ્યા હતા. હું પ્રિયાને શોધી રહ્યો હતો અને ક્યાંય દેખાતી ન હતી. ત્યારે નેહાએ કહ્યું કે, "અમે હજુ સુધી બધા સામાન સારી રીતે રાખ્યો નથી, તેથી તમારે થોડું એડજસ્ટ કરવું પડશે." મેં પૂછ્યું કે પ્રિયા ક્યાં છે? તો નેહાએ કહ્યું કે પ્રિયા બાજુમાં ફૂલગોબી લેવા ગઈ છે. મેં કહ્યું, "ઓકે," અને અમે બંને વાતો કરવા લાગ્યા. નેહાની સાથે હું આટલો ગુલમિલ્યો હતો નહીં, કારણ કે તે થોડી શાંત હતી. હવે તેની સાથે થોડી વાત થઈ તો મને તે પણ ખૂબ જ ગુલમિલવા લાગી. અમે વાતો કરતા હતા કે ત્યાં પ્રિયા આવી ગઈ. નેહા પ્રિયા તરફ જોઈને બોલી, "શાકભાજી લેવા દિલ્હી ગઈ હતી શું?" પ્રિયા અંદર આવી ગઈ હતી અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. પ્રિયા હસતા હસતા બોલી, "અરે, ત્યાં બહુ ભીડ હતી." તે મને જોઈને બોલી, "હેલો કરણ, માફ કરજે, થોડી વાર થઈ ગઈ. તું ક્યારે આવ્યો?" હું બોલ્યો, "હમણાં જ આવ્યો છું."
શું શાકભાજી લાવવાની છે? હું લઈ આવું. તો પ્રિયા બોલી, તે આમ પણ આટલી મદદ કરી દીધી છે અને જો અમે જાતે નહીં જઈશું તો આ જગ્યા વિશે ખબર કેવી રીતે પડશે? પછી અમે સાથે મળીને જમવાનું બનાવવા લાગ્યા. પ્રિયા જ રાંધતી હતી, પણ અમે બંને કહેતા હતા કે હા આ રીતે કરો, પેલી રીતે કરો. થોડા સમય પછી જમવાનું તૈયાર થઈ ગયું અને અમે બધા જમવા બેઠા. પ્રિયાના હાથમાં જાણે કોઈ જાદુ હતો. તેણે ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હતું. મેં કહ્યું કે તે કેવી રીતે આટલું સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું છે? તે હસી અને કહ્યું, થેન્ક યુ. જમ્યા પછી હું મારા રૂમમાં ગયો. આ રીતે અમે દરરોજ એકબીજાના ઘરે આવવા જવા લાગ્યા અને હું તેમની સાથે ખૂબ સારી રીતે મિત્રતા કરી હતી. એક દિવસ નેહાને કોઈ કામ માટે દિલ્હી જવું પડ્યું. અમે તેને બસ સ્ટેશન ઉપર છોડી દીધી. તેના ગયા પછી પ્રિયાએ કહ્યું કે ચાલો આપણે સાથે જમવા જઈએ. મેં કહ્યું કે બીજા દિવસે ક્યારેક, આજે નીંદર આવી રહી છે. તેને કહ્યું કે પછી આવી તક મળશે કે નહીં એ મને ખબર નથી. આ કોઈ ઇશારો ન હતો, પરંતુ સીધું એક આમંત્રણ હતું. મેં તેની આંખોમાં જોઈને તેની ઈચ્છા હું સમજી ગયો હતો અને કહ્યું કે ઠીક છે, હું થોડી વાર પછી આવીશ. મારી અંદર એક અલગ જ પ્રકારની ખુશી હતી. હું 10 મિનિટ પછી પ્રિયાના રૂમમાં પહોંચ્યો. તેણે મને હસીને કહ્યું કે તમે આવી ગયા? મેં કહ્યું હા, આજે મારા રસોઈયાએ કેવી રીતે રાંધ્યું છે તે તપાસવું છે. તેણે હસીને મને બેસાડ્યો અને કહ્યું કે તો આજે રસોઈયો પોતે તમને પોતાના હાથથી ખવડાવશે. મેં હા પાડી તો તે પોતાના હાથથી મને ખવડાવ્યો. જમ્યા પછી તે બોલી, આજે તમે અહીંયા રોકાઈ જાઓ. હું તો પહેલાંથી જ તૈયારીમાં હતો. પછી અમે થોડી વાતો કરી. તેણે મને કહ્યું કે તારી કોઈ ગર્લફ્રેન્ડ છે? મેં કહ્યું ના, મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી. પછી તે પણ તેને પૂછ્યું કે તારો કોઈ બોયફ્રેન્ડ છે? તો તેણે કહ્યું કે ના, મારો કોઈ બોયફ્રેન્ડ નથી. પછી પ્રિયા બોલી કે તમે કોઈ છોકરી સાથે તે કામ કર્યું છે? હું સમજી ગયો કે તે શું કહેવા માંગે છે, પરંતુ હું અજાણ્યો બની અને પૂછ્યું કે કયા કામની તમે વાતો કરી રહ્યા છો? પ્રિયા બોલી કે તમે આવી રીતે અજાણ્યા ના બનો. હું તમારા ઈરાદા પહેલા દિવસથી જ જાણી ગઈ હતી. હવે સીધા મારી વાતનો જવાબ આપો કે તમે કોઈ છોકરી સાથે જે પુરુષ અને એક સ્ત્રી એકાંતમાં મળે છે ત્યારે જે પોતાની મજા માટે જે કરે છે તેની હું વાત કરી રહી છું. પછી મારે જવાબ આપવો પડ્યો કે ના પ્રિયા, મેં હજુ સુધી કોઈ યુવતીને સ્પર્શ પણ નથી કર્યો. પછી મેં પ્રિયાને પૂછ્યું કે શું તમે કોઈ સાથે આ બધું કર્યું છે? તો તે બોલી ના, મેં પણ નથી કર્યું. પછી તે બોલી, શું તમે મને આ અનુભવ કરાવશો? પ્રિયાની આ વાત સાંભળી હું તો મનમાં ને મનમાં એકદમ ખુશ થઈ રહ્યો હતો કે આમાં પણ ના પાડવાની થોડી હોય છે. મેં કહ્યું તેને, જરૂર પ્રિયા, આજે હું તમને જરૂરથી તે આનંદ કરાવીશ. મારી વાત સાંભળી તે ઉઠીને બેડ ઉપર બેસી ગઈ. પછી મેં મારું મશીન ચાલુ કરી દીધું, એકદમ ફૂલ સ્પીડથી. મારું મશીન ચાલુ હતું જ્યાં સુધી મશીનનું બધું ઓઇલ ના નીકળી ગયું ત્યાં સુધી મારું મશીન ચાલુ રહ્યું. લગભગ 30 મિનિટ પછી મશીન બંધ થઈ ગયું. મિત્રો, આ એક અદ્ભુત અનુભવ હતો કે આ હું વારંવાર કર્યા કરું. પછી અમે બંને ઊંઘી ગયા. પછી ત્યારબાદ અમે બંનેને જ્યારે પણ તક મળી અમે બંને મળતા રહ્યા. મિત્રો, અમારી આ વાર્તા અહીં પૂરી થાય છે. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરી દો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ.